प्रकृति का पुण्य लीला स्थल कहाँ? ने पूछे છે કે એ સ્થાન ક્યાં છે જેના પર દુનિયાને ગર્વ છે અને જે પ્રકૃતિની પવિત્ર ક્રીડાભૂમિ છે. કારણ કે આપણા ભારત દેશની અંદર પ્રાચીન સમયમાં તમે જુઓ કે ઋષિમુનિઓ અને ઈશ્વરે ખુદ અવતાર લીધેલો છે. એટલે કે જે પ્રકૃતિની પવિત્ર ક્રીડાભૂમિ છે આપણો ભારત દેશ છે એ ફેલા મનોહર ગિરી હિમાલય ઓર ગંગાજળ જહાં. એ સ્થાન ત્યાં જ છે જ્યાં હિમાલય પર્વત છે અને ગંગા નદી વહે છે. જો અહીંયા પેલી પંક્તિ છે એમાં પ્રશ્ન પૂછે છે કે એ સ્થાન ક્યાં છે? ભૂલોક. એ સ્થાન ક્યાં છે જેના પર દુનિયાને ગૌરવ છે? ભૂલોક કા ગૌરવ. એ સ્થાન ક્યાં છે કે જેના પર દુનિયાને ગર્વ છે? પુણ્ય લીલા સ્થળ કહાં. અને જે પ્રકૃતિની પવિત્ર ક્રીડાભૂમિ છે. ત્યાર પછી ગિરી હિમાલય ઓર ગંગા જલ જહાં. પ્રશ્નનો જવાબ આપે છે કે ફેલા મનોહર ગિરી હિમાલય ઓર ગંગા જલ જહાં. એ પવિત્ર ભારત ભૂમિ એ ત્યાં છે કે જ્યાં હિમાલય પર્વત અને ગંગા નદી વહે છે. ત્યાર પછી બીજી પંક્તિમાં જુઓ કે સંપૂર્ણ દેશો સે અધિક કિસ દેશ કા ઉત્કર્ષ है. ઉત્કર્ષ યાની ઉન્નતિ. સમાનાર્થી શબ્દ તમને પૂછેલા હશે. ઉત્કર્ષ એટલે ઉન્નતિ. તો કે છે કે દુનિયાના બધા દેશોમાં સૌથી વધુ શ્રેષ્ઠ દેશ કયો છે? સંપૂર્ણ દેશો સે અધિક કિસ દેશ કા ઉત્કર્ષ है. દુનિયાના બધા દેશોમાં સૌથી વધુ શ્રેષ્ઠ દેશ કયો છે? उसका की जो ऋषिभूमि है वह कौन? भारत वर्ष है. શું કે છે? ઉસ્કા એટલે કે જે ઋષિભૂમિ છે એનો વહ કોણ એ કોણ? તો ભારત વર્ષ. ભારત વર્ષ જ છે. કેટલા પ્રશ્નો પૂછાશે પંક્તિમાં જુઓ. પહેલો તે પ્રશ્ન પૂછ્યો છે કે એ સ્થાન ક્યાં છે જેના પર દુનિયાને ગર્વ છે અને જે પ્રકૃતિની પવિત્ર ક્રીડાભૂમિ છે. એ સ્થાન ક્યાં છે? તો એ સ્થાન ત્યાં છે કે જ્યાં હિમાલય પર્વત છે અને ગંગા નદી વહે છે. हिंदी में આપણે समझावे तो वह स्थान कहाँ है जिस पर संसार को गर्व है और जो प्रकृति की पवित्र क्रीड़ा भूमि है वह स्थान वही है जहाँ हिमालय पर्वत है और गंगा नदी बहती है. दुनिया के सभी देशों में सबसे श्रेष्ठ और उन्नत प्रगतिशील देश कौन सा है? वह देश और कोई नहीं, यह ऋषि भूमि ભારત વર્ષ હી હે. આ રીતે પહેલી 4 પંક્તિ છે એ સમજવાની છે તમારે. ત્યાર પછી બીજી પંક્તિ જોઈએ આપણે કે હા વૃદ્ધ ભારત વર્ષ ही संसार का सिरमौर है. सिरमौर यानी શ્રેષ્ઠ है. વૃદ્ધ ભારત વર્ષ શું સમજાવેલું છે અહીંયા કે હા તે વૃદ્ધ ભારત વર્ષ છે એ જ દુનિયાના બધા દેશોમાં શ્રેષ્ઠ દેશ છે. કારણ કે પુરાણો છે આપણો ભારત દેશ. બીજા બધા દેશોનું અસ્તિત્વ નહોતું ત્યારનો આપણો ભારત દેશ છે અસ્તિત્વમાં છે. એટલે કે છે કે વૃદ્ધ ભારત વર્ષ એ સંસારની અંદર શ્રેષ્ઠ દેશ છે. सिरमौर यानी श्रेष्ठ છે. ऐसा पुरातन देश कोई विश्व में क्या और है? આવો પ્રાચીન દેશ કે જેની સરખામણીમાં કોઈ બીજો દેશ નથી એવો કોઈ બીજો દેશ પણ આ વિશ્વની અંદર છે ખરો? એવો પ્રશ્ન પૂછે છે. ભગવાન की भवभूतियों का यह प्रथम भंडार है. શું કહે છે ફરી જો ऐसा पुरातन देश कोई विश्व में क्या और है એ આપણે સમજ્યા. ત્યાર પછીની પંક્તિ છે कि भगवान की भवभूतियों का यह प्रश्न भंडार है. प्रथम भंडार है. भगवान की भवभूति. भवभूति शब्दનો અર્થ થાય છે સંસાર का વૈભવ. ભંડાર યાની ખજાના. હવે શું કે છે આની અંદર કે ભગવાને દુનિયામાં વૈભવના જે સૌથી પહેલા સાધનો બનાવ્યા તેમાંનો ભંડાર પહેલા આ દેશમાં થયો. भगवान की भवभूतियों का यह प्रथम भंडार है. भगवान की भवभूति એટલે ભગવાને જ્યારે
દુનિયાની અંદર વૈભવ આપવાનું શરૂઆત કર્યું. વૈભવ એની ધન સંપત્તિ, સુખ સમૃદ્ધિ બધું એની અંદર આવી છે. કે ભગવાને દુનિયામાં જ્યારે વૈભવ આપવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પહેલાં જે સાધનો બનાવ્યા તેમનો ભંડાર છે એ ભારત દેશમાં છે. ભારત દેશને આપ્યો એટલે એટલો સુખી સમૃદ્ધ ભારત દેશ છે, હતો અને છે એમ કહેવા માંગે છે. ત્યાર પછી કહે છે વિધિને કિયા નર સૃષ્ટિ કા પહેલે યહ વિસ્તાર. વિધિ યાની ભાગ્ય. ભાગ્યે સૌ પ્રથમ ભારત દેશની અંદર જ એ મનુષ્ય સૃષ્ટિનો વિસ્તાર કર્યો એમ કે છે. ઈશ્વરે સૌ પ્રથમ જ્યારે પ્રકૃતિ બનાવી એની પછી પ્રકૃતિ બનાવ્યા પછી માણસ એનું જ્યારે અસ્તિત્વ એ પૃથ્વી ઉપર પડ્યું તે સૌ પ્રથમ માણસો જે છે એ ભારત દેશની અંદર એ બ્રહ્માજીએ બનાવ્યા એવું કહેવામાં આવે છે કે બ્રહ્માએ માનવ સૃષ્ટિનો વિસ્તાર અહીંથી જ કર્યો છે. ફરીવાર આ ચાર પંક્તિ સમજીને યાદ રાખશો એટલે કંઈ તકલીફ નહીં પડે કે હા, તે વૃદ્ધ ભારત વર્ષ દુનિયાના બધા દેશોમાં શ્રેષ્ઠ દેશ છે. ऐसा पुरातन देश कोई विश्व में और है क्या? આવો પ્રાચીન દેશ કે તેની સરખામણીમાં બીજો કોઈ દેશ નથી એવો ભારત દેશ. એના જેવો બીજો કોઈ દેશ આ વિશ્વની અંદર છે ખરો? ભગવાન કી ભવભૂતિઓ કા યહ પ્રશ્ન પ્રથમ ભંડાર है. ભગવાને દુનિયામાં વૈભવની આપવાની સૌપ્રથમ સાધનો બનાવ્યા તેમનો ભંડાર એ સૌપ્રથમ છે ભારત દેશમાં આપ્યો. બ્રહ્માએ માનવ સૃષ્ટિનો વિસ્તાર પણ અહીંથી જ કર્યો હોવાનું મનાય છે. આપણે હિન્દીમાં પણ સમજી લઈએ કે તમને પ્રશ્નોના જવાબ લખવામાં સહેલું પડે કે હા યહ બૂઢા, बूढ़ा यानी वृद्ध, घरड़ो, हाँ यह बूढ़ा भारतवर्ष संसार में सर्वश्रेष्ठ है. प्राचीन देशों में इसके मुकाबले का दूसरा और कोई देश नहीं है. भगवान ने संसार में वैभव के जो स्थान सबसे पहले बनाए उनका प्रथम संग्रह इसी देश में हुआ. ब्रह्मा ने मानव सृष्टि का विस्तार भी यही से किया. ત્યાર પછી ત્રીજી પંક્તિ છે यह पुण्य भूमि प्रसिद्ध है इसके निवासी आर्य है. આર્ય પ્રજાની વાત જો હમણાં પહેલાં કરી તે આર્ય પ્રજા જે આવી ખૂબ જ સમૃદ્ધ હતી ને વિદ્યાઓમાં નવી નવી કળાઓમાં પણ એ આગળ પડતી હતી એટલે એની છાપ પણ આપણા ભારત દેશના લોકો ઉપર ખૂબ જ પડી છે. यह पुण्य भूमि प्रसिद्ध है. આ ભારતની પવિત્ર ધરતી છે એ વિશ્વની અંદર પ્રસિદ્ધ છે એમ કહેવા માંગે છે. इसके निवासी आर्य है કારણ કે આપણા દેશની અંદર આર્ય પ્રજાએ જે નિવાસ કર્યો હતો એ ખૂબ જ સમૃદ્ધ, બુદ્ધિશાળી, પછી કળાપ્રિય, બધી જ રીતને એ સંસ્કૃતિવાન હતી. એટલે કે છે કે એના નિવાસી છે એ આર્ય પ્રજા છે. ત્યાર પછી કહે છે विद्या कला कौशल सबके जो प्रथम आचार्य है उन्होंने ही संसार के सबसे पहले विद्या कला और कौशल का ज्ञान दिया. શું કહે છે? उन्होंने ही सारे संसार को सबसे पहले विद्या कला और कौशल का ज्ञान दिया. કે આર્ય પ્રજા જે છે એની પાસે જ એ અલગ અલગ પ્રકારની વિદ્યા હોય, પછી રાસાયણિક વિદ્યા હોય કે પછી ભાષાનું જ્ઞાન હોય, રાજનીતિક જ્ઞાન હોય, સામાજિક જ્ઞાન હોય, એટલે બધા પ્રકારનું જ્ઞાન છે એમની પાસે હતું. એટલે કે આર્ય પ્રજા જે છે એને જ સમગ્ર વિશ્વની અંદર એ બધા જ પ્રકારની વિદ્યાઓ, કળાઓ, પછી કૌશલ્ય એ બધું જ એમને છે એ સંસારને આપ્યું છે. કારણ કે એટલા માટે જ કહે છે કે તે એના પ્રથમ આચાર્ય હતા, શીખનાર તેઓ પ્રથમ હતા અને ત્યાર પછી એમણે બધા માણસોની અંદર એ વિદ્યાનું દાન કર્યું. સંતાન ઉનકી આજ અધ્યપી હમ અધોગતિ મેં પડે. કે આવા આર્ય પ્રજા જે છે એના આપણે સંતાનો છીએ છતાં પણ આપણે અધોગતિમાં પડ્યા છીએ. અધોગતિ શબ્દનો અર્થ શું થાય? અવનતિ અથવા દયનીય દશા. અધોગતિ એટલે દયનીય દશા. ઉર્ધ્વગતિ એટલે પ્રગતિ. ખાસ શબ્દ છે બે યાદ રાખજો. ઉર્ધ્વગતિ એટલે પ્રગતિ થવી
અને અધોગતિ એટલે દયનીય દશા અથવા અવનતિ। શું કહે છે આની અંદર પછી કે પર ચિહ્ન ઉનકી ઉચ્ચતા કે આજ ભી કુછ હે ખડે। ચિહ્ન એટલે નિશાન, કે આપણે એના સંતાનો છીએ એવી આર્ય પ્રજાના, છતાં પણ આપણી ખરાબ હાલત છે, પરંતુ એ મહાન ચરિત્ર જે થઈ ગયા એમના નિશાન જે છે, એમની છાપ છે, એ આજ પણ એ મોજૂદ છે, એ જોવા મળે છે માણસોના હૃદયની અંદર। ભલે તે સમૃદ્ધ હતા એટલે આપણે નથી, કારણ કે એનો વારસો છે આપણે એટલો જાળવી રાખ્યો નથી, પરંતુ એના સંસ્કારોની છાપ છે, એ કળાઓ જે છે એ હજી પણ જોવા મળે છે। ફરીવાર આ 4 લાઈન છે, ફરીવાર સમજી લઈએ કે ભારત વર્ષની આ પવિત્ર ધરતી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે। આ દેશના નિવાસીઓ છે એ આર્ય છે। તેમણે જ આ સમગ્ર સંસારને સૌથી પહેલા વિદ્યા, કળા તેમજ કૌશલ્યનું જ્ઞાન છે એ આપ્યું છે, એ આપણે જોયું। ત્યાર પછી કહે છે કે આર્યોના સંતાન આજે ખરાબ હાલતમાં છે, કે ઘણા બધા લોકો છે આજના સમયમાં પણ હજી ગરીબ છે। એટલે કે છે આવા મહાન આપણા પૂર્વજો હતા એના આપણે સંતાનો છીએ, છતાં આપણી હજી ગરીબી હાલતમાં છીએ, કે આપણે હજી ગરીબ છીએ, છતાં તેમના મહાન ચરિત્રોના નિશાન આજે પણ મોજૂદ છે। કે બંને પ્રકારના માણસો જોવા મળે છે અત્યારના સમયમાં, કે સાવ ગરીબ હોય એવા, અધોગતિ થઈ હોય એવા, અને ઘણા બધા ઉર્ધ્વગતિવાળા, કે તેને એનામાં જે બધા સંસ્કારો છે જાળવી રાખ્યા હોય અને પ્રગતિ કરી હોય, એટલે બિઝનેસમેન હોય કે પછી કલાકારો હોય કે જે બધા છે તે, એટલે કે છે મહાન ચરિત્રોના નિશાન આજે પણ મોજૂદ છે, કે તેમના જે ગુણો હતા તે આજે પણ માણસોની અંદર જોવા મળે છે। ત્યાર પછી છેલ્લી 4 લીટી છે આપણે જોઈ લઈએ કે વે આર્ય હી થે જો કભી અપને લીએ જીતે ન थे। જીતે એટલે જીવવું, જે માત્ર પોતાને માટે જ જીવતા નહોતા। વે સ્વાર્થરત હો મોહ કી મદિરા કભી પીતે ન थे। શું કે છે આની અંદર કે તે આર્યો જ એવા હતા કે અત્યાર સુધી ભારત દેશની અંદર ઘણી બધી પ્રજાઓ આવી, પરંતુ તેમાં એક આર્યો જેવા હતા જે પોતાના જીવનને પોતાનું એ ક્યારેય સમજતા હતા નહીં, એટલે માત્ર પોતાના વિકાસ માટે થઈ અને જીવતા નહીં, સ્વાર્થી નહોતા। તેમને કદી પોતાના લાભનો મોહ નહોતો, બીજાને નુકસાન જાય અને પોતાને જ લાભ થાય, પોતાના જ ભંડાર છે, પોતાને જ જે ધન સંપત્તિ છે એનો હંમેશા વધારો થાય પોતાની ધન સંપત્તિમાં, એવી તેઓ ઈચ્છા રાખતા નહોતા। તેઓ સંસારનો ઉપકાર કરવા માટે જ જન્મ લેતા હતા। શું કહે છે કે સંસારની અંદર જે કઈ વ્યક્તિઓ છે તેમનો વિકાસ કરવા માટે થઈને, પરોપકાર માટે થઈને તેઓ જન્મ લેતા હતા। તેથી તેઓ ક્યારેય નિષ્ક્રિય થઈને બેઠા રહે એવું બન્યું નહોતું। સંસાર કે ઉપકાર હિત જબ જન્મ લેતે थे સભી। સંસારમાં માથે ઉપકાર કરવા માટે એવો જન્મ લેતા હતા। નિશ્ચેષ્ટ હોકર કિસ તરહ વે બેઠ सकते थे कभी। નિશ્ચેષ્ટ હોકર આ શબ્દ છે એનો અર્થ આપણે સમજીએ કે નિશ્ચેષ્ટ શબ્દ છે એનો અર્થ શું થાય? નિષ્ક્રિય, એટલે કે કંઈ પણ કામ નથી, સાવ નવરા ધૂપ બેસી રહેવું। નિશ્ચેષ્ટ એટલે નિષ્ક્રિય। નિશ્ચેષ્ટ હોકર કિસ તરહ વે બેઠ सकते थे कभी, એટલે તેઓ કોઈ પણ દિવસ નિષ્ક્રિય થઈને બેસી શકતા નહોતા, કારણ કે એની પાસે ઉદ્દેશ્ય હતો। શું ઉદ્દેશ્ય હતો? કે આવડો મોટો આપણો સંસાર જે છે એની ઉપર પરોપકાર કરવો। હવે સંસારની અંદર તો બધા જ વર્ગના લોકો છે એ હોય, તો બધા જ માટે થઈ અને કંઈક ને કંઈક ઉપકારક વસ્તુઓ છે, કંઈક ને કંઈક કર્યા કરવું, એ ખરેખર એમના માટે એમનું મુખ્ય કાર્ય હતું। એટલે કે છે કે એઓ ક્યારેય નિષ્ક્રિય થઈને બેઠા હતા
નહીં. ફરીવાર 4 લીટી સમજી લ્યો કે તે આર્યો જેવા હતા કે જે પોતાના જીવનને પોતાનું જીવન ક્યારે સમજતા નહોતા. આર્યો વિશેનો પ્રશ્ન તમારી સ્વાધ્યાયમાં છે જ. તેમને કદી પોતાના લાભનો મોહ નહોતો. તેઓ સંસારનો ઉપકાર કરવા માટે જ જન્મ લેતા હતા. તેથી તેઓ ક્યારેય નિષ્ક્રિય થઈને બેઠી રહેતા નહોતા. અથવા કેવી રીતના બેઠા રહે, જો આ રીતના આપણે આખું કાવ્ય છે જોયું, ફરીવાર એકવાર રિપીટ કરી લઈએ. ભૂલોક કા ગૌરવ, પહેલામાં તો પ્રશ્ન જ પૂછેલો છે, બરાબર, કે એ સ્થાન ક્યાં છે જેના પર દુનિયાને ગર્વ છે અને જે પ્રકૃતિની પવિત્ર ક્રીડાભૂમિ છે. એ સ્થાન ત્યાં જ છે કે જ્યાં હિમાલય પર્વત છે અને ગંગા નદી વહે છે. ત્યાર પછી કે છે સંપૂર્ણ દેશોથી અધિક, અધિક એટલે વધારે, દુનિયાના બધા દેશમાં સૌથી વધુ શ્રેષ્ઠ દેશ કયો છે? એ બીજો કોઈ નહીં પણ આપણી ઋષિભૂમિ ભારત વર્ષ જ છે. ત્યાર પછી બીજી પંક્તિમાં કહે છે કે હા વૃદ્ધ ભારત વર્ષ, હા તે વૃદ્ધ ભારત વર્ષ દુનિયાના બધા દેશોમાં શ્રેષ્ઠ દેશ છે. પ્રાચીન દેશોમાં તેની સરખામણીનો બીજો કોઈ દેશ નથી. ભગવાને દુનિયામાં વૈભવની જે સૌથી પ્રથમ શરૂઆત કરી હતી, એટલે કે સાધનો બનાવ્યા હતા, તેમનો ભંડાર પહેલા આ દેશમાં થયો. તેમનો સંગ્રહ છે એ ભારત દેશની અંદર થયો. એટલે જુઓ તમે, ભારત દેશ છે આપણો, એને શું ગીત હતું? જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वह भारत देश है मेरा. આખું ગીત તમે સાંભળજો કે એવો આપણો ભારત દેશ હતો, શું સમૃદ્ધ હતો. પરંતુ ધીમે ધીમે અનેક પ્રજાના આક્રમણો અને બધી એવું થતા અને આપણા ભારત દેશની અંદર જે સુખ સમૃદ્ધિ હતી થોડીક નષ્ટ થઈ ગઈ. એટલે છેલ્લે કહે છે કે અધોગતિમાં છે એવા સંતાનો. જે ઘણો બધો સમૃદ્ધ વારસો છે આપણો, એની અંદર ધન સંપત્તિ પણ એટલી હતી, પરંતુ ધીમે ધીમે છે એ અનેક પ્રજાઓના આક્રમણોથી આપણા દેશની જે સમૃદ્ધિ છે થોડીક નષ્ટ થઈ છે. છતાં પણ આપણો દેશ છે એ પ્રગતિશીલ દેશ છે. એક શાંતિથી બેસી રહે તેવો નથી. બધા લોકો અલગ અલગ રીતે એ આપણા ભારત દેશને સમૃદ્ધ બનાવવા માટે થઈને કાર્ય કરતા હોય છે. ત્યાર પછી આપણે જોયું કે ભારત વર્ષની આ પવિત્ર ધરતી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ દેશના નિવાસીઓ આર્ય છે. તેમણે જ આ સમગ્ર સંસારને સૌથી પહેલા વિદ્યા, કળા તેમજ કૌશલ્યનું જ્ઞાન આપ્યું છે. ત્યાર પછી કહે છે જો કે તે આર્યોના સંતાન આજે ખરાબ હાલતમાં છે, એટલે ઘણા બધા, છતાં તેમના મહાન ચરિત્રોના નિશાન આજે પણ મોજૂદ છે. એ ઘણા બધા એવા વ્યક્તિઓ જે છે કે ખરેખર આર્યના જ સંતાન હોય એવું વર્તન કરે છે, પરોપકારથી જીવે છે, અને એના લીધે જ ભારતીય સંસ્કૃતિ છે એ વિકાસશીલ છે એવું કહી શકાય. ત્યાર પછી કે છે વે આર્ય ही थे जो कभी अपने लिए जीते न थे. તે આર્યો જેવા હતા જે પોતાના જીવનને પોતાનું જીવન ક્યારેય સમજતા નહોતા. એટલે કે પોતાનું જીવન માત્ર પોતાની માટે જ નહોતા જીવતા, પણ બીજાને ઉપયોગી થાય, બીજાની મદદ કરવા માટે થઈને જીવતા હતા. તેમને કદી પોતાના લાભનો મોહ નહોતો કે પોતે જે કંઈ કર્મ કરે છે એનાથી એને લાભ કેટલો થશે, એનો મોહ નહોતો. એ હંમેશા બીજાઓને ઉપયોગ થાય એવી રીતે પોતાનું જીવન છે જીવતા હતા. તેઓ સંસારનો ઉપકાર કરવા માટે જ જન્મ લેતા હતા. તેથી તેઓ ક્યારેય નિષ્ક્રિય થઈને કેવી રીતે બેઠા રહે? કારણ કે એને એવડું મોટું કાર્ય છે પાર પાડવાનું હોય તો વ્યક્તિ છે સામાન્ય એ જંપીને બેસી શકે નહીં. આ રીતે આપણું કાવ્ય છે આપણે પૂરું કરીએ છીએ. સ્વાધ્યાય છે આવતા લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બધાએ આ કાવ્યની અંદર જેટલા સમાનાર્થી શબ્દો એવા છે એ બધા જોવાના છે. અને ખાસ જો સ્વાધ્યાયની અંદર જોડકા જોડો એવો પણ પ્રશ્ન પૂછેલો છે તમને, એટલે એ પણ સમજીને યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાવાની શક્યતા છે.